અમરેલીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ પર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે। ભ્રષ્ટાચાર સીધો બહાર આવ્યો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાંથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે હમણાં જ હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ કરોડોનો ખર્ચો પાણીમાં પથરાઈ ગયો હોય તેવું સાબિત થઈ ગયું છે। રાજુલાના 4 નાળા બ્રિજ પર મસ્ત મોટી લાંબી તિરાડો પડી ગઈ છે અને રોડ ફાટી ગયો છે। નેશનલ ઓથોરિટીની નબળી કામગીરીના કારણે અનેક સવાલો ઉઠ્યા છે કે જો પ્રથમ વરસાદમાં જ બ્રિજની આવી દયનીય પરિસ્થિતિ થઈ જાય તો આગામી દિવસોમાં શું હાલત થશે। નેશનલ હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકો અને વાહન વ્યવહારોમાં આ બાબતે ભારે આક્રોશ છે। લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું કરોડો રૂપિયાના ખર્ચે આવી જ નબળી કામગીરી કરવામાં આવે છે। આ બ્રિજ પરથી દરરોજ માટે હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, ત્યારે તિરાડોના કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે। મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ રાજુલાના ચારનાળા નજીક જે ફ્લાયઓવર બ્રિજ આવેલો છે એ બ્રિજમાં પહેલાં પણ અગાઉ રજૂઆત કરેલી મીડિયા સમક્ષ, અને આજે પણ આ ચોમાસું શરૂ થતાં જ આ ફ્લાયઓવરમાં જે PQC ક્રેક થવાને લીધે અત્યારે મસ્ત મોટી તિરાડો પડી છે। અગાઉ પણ આ બ્રિજને એક સાઈડ બંધ કરવામાં આવતી, એક ખુલ્લી કરવામાં આવતી। અગાઉ બ્રિજ આ પણ ફ્લાયઓવર બ્રિજ બેસી ગયો હતો। હિંડોળાએ પણ આ બ્રિજ ઉપર આવી પરિસ્થિતિ છે। તો નેશનલ ઓથોરિટીના અધિકારીઓને મારી ઉગ્ર માંગ છે કે આ એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। આ બ્રિજમાં હલકી ગુણવત્તાવાળું જે PQCમાં જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું, હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવેલું છે, તેમજ હલકી ગુણવત્તાવાળી માટી વાપરવાના કારણે અવારનવાર આ PQC ક્રેક થવાને લીધે મસ્ત મોટી તિરાડો થાય છે, ફ્લાયઓવર બ્રિજ બેસી જાય છે। તાત્કાલિક ધોરણે આ એજન્સી ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીને લેખિત રજૂઆત કરી સ્થાનિક આગેવાનોની ઉગ્ર માંગ છે। ગત વર્ષે આ જ ફ્લાયઓવર બ્રિજ પર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી। જોકે વારંવાર થતી આવી નબળી કામગીરીના કારણે લોકોમાં પણ કામગીરી સામે રોષ જોવા મળ્યો છે। મહત્વની વાત તો એ છે કે બ્રિજ બન્યો તેના માત્ર 1 વર્ષ જેવો સમય થવા આવ્યો છે અને સત્તાવાર રીતે લોકાર્પણ પણ થવાનું બાકી છે, પરંતુ લોકાર્પણ પહેલા જ નેશનલ હાઈવેના બ્રિજ પર મોટી તિરાડો પડી ગઈ છે। આ અગાઉ પણ હિંડોરના મજાદર સહિત અનેક બ્રિજ પર ગાબડાઓ પડ્યાની ઘટના બની ચૂકી છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।